પપ્પા હું ખરાબ છું ને, કેમ બેટા આવું પૂછે છો? એટલે મારા મમ્મી મને મૂકીને ભગવાનના ઘરે વહી ગયા. અરે નાના દીકરા એવું નથી, તું તો મારો બહાદુર દીકરો છો. ફટાફટ જમી લે, પછી હજી સ્કૂલે જવાનું છે. પપ્પા હું સ્કૂલે જાઉં છું, સાંજે લેવા આવશો? હા બેટા, હું જ લેવા આવીશ ને, બીજું તો કોણ આવશે? પપ્પા કોલેજ પૂરી થઈ ગઈ છે, હવે માસ્ટર હાટુ યુકે જવાનું છે મારે. પણ બેટા મને તારી વગર નહીં ગમે. પપ્પા ખાલી 3 વર્ષની તો વાત છે, પછી તું પાછી આવી જાશ. સારું દીકરા, ધ્યાન રાખજે તારું. પપ્પા હવે રડવાનું બંધ કરો, ટાઈમસર જમી લેજો ને દવા લઈ લેજો. હવે હું જાઉં છું, પહોંચીને ફોન કરીશ. જય શ્રી કૃષ્ણ. હલો. હલો, તમારી દીકરીએ એક છોકરા પાછળ આત્મહત્યા કરી લીધી છે. એમની ડેડ બોડી અમે તમારા ઘરે મોકલાવીએ છીએ. એ ભગવાન, પેલા મારી પત્નીને લઈ લીધી, હવે મારો જીવવાનો એકનો એક સહારો હતો એને લઈ લીધો તે. અને દીકરી, તે તારા બાપનું એક પણ વખત ન વિચાર્યું, તને મારા 20 વર્ષનો પ્રેમ યાદ ન આવ્યો કે 1 વર્ષના પ્રેમ હાટું તે આવું પગલું કરી લીધું? યાદ છે ને તે મને કીધું તું? પપ્પા 3 વર્ષની તો વાત છે, પછી તું પાછી આવી જાશ. એ પણ ભૂલી ગઈ.